હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું અમુક ચોક્કસ ટીપ સાથે હોટલ કે રેસ્ટોરન્ટ જેવી પાવભાજીની રેસીપી। તો પાવભાજી બનાવવા માટે મેં આ બધા વેજીટેબલ લીધા છે। તેમાં લીધું છે મેં ફ્લાવર, રીંગણ, બટાકા, ગાજર, કેપ્સિકમ, ટામેટા અને થોડુંક બીટ। શાકભાજી તમે તમારી મનપસંદના વધારે ઓછા કરી શકો। તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવી તે પ્રમાણે શાકભાજી તમે વાપરી શકો। આ બધા શાકભાજીને મેં પહેલેથી ધોઈ લીધેલા છે। તો હવે આ શાકભાજીને બાફવા માટે આપણે બધા જ શાકને કુકરમાં નાખી દઈશું। તો તેમાં ફ્લાવર, ગાજર, બટાકા બધી જ વસ્તુ આપણે એમાં નાખી દઈશું। તો 3 નંગ મેં ટામેટા લીધા છે। તેને ખાલી આ રીતે વચ્ચેથી મેં ફાડા જ કરેલા છે, જેથી આપણે બફાઈ ગયા પછી એની છાલ આપણે અલગ કરી શકીએ। તેને પણ આપણે કુકરમાં નાખી દઈશું। અહીં મેં એક નાનું અમથું બીટ લીધું છે, તેને આ રીતે ખમણી લીધું છે। જો તમારી પાસે બીટ થોડું મોટું હોય તો અડધું જ લેવાનું। આ બીટને પણ આપણે આમાં નાખીશું। આ રીતે વેજીટેબલ બાફવામાં તમે બીટ નાખશો તો તમારી ભાજીનો કલર એકદમ સરસ લાલ આવશે અને કોઈ પણ ફૂડ કલર નાખવાની જરૂર નહીં પડે। હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। આ શાકભાજી બાફવા ટાઈમે આપણે જે ભાજી સાથે સર્વ કરવામાં આવે છે તે પાઉં લઈશું અને એ પાઉં આપણે આ શાકને બાફવામાં નાખીશું। તો આપણી ભાજી ક્વોન્ટિટીમાં ઓછી છે એટલે આપણે અત્યારે અડધું પાઉં જ નાખીશું। આ રીતે જો તમે શાકભાજી બફાય તેમાં આ રીતે પાઉંનો થોડોક ટુકડો નાખશો તો તમારી ભાજી એકદમ ઘટ બનશે અને ભાજીમાંથી આમ પાણી અને શાક બધું અલગ અલગ પડતું હોય તેવું નહીં લાગે। આ પાઉંને આપણે આ રીતે તોડી અને આ રીતે ભાજીમાં જે વેજીટેબલ બાફવાના છે તેમાં નાખી દઈશું। હવે આપણે કુકરને બંધ કરી 3 સીટી થાય ત્યાં સુધી એને આપણે 3 સીટી કરી લઈએ। તો અહીં મેં 1 કપ જેટલા વટાણા લીધા છે, તેને આપણે અલગથી બાફી લઈશું। તો આપણા કુકરને 3 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરની પ્રેશરને નીકળવા દઈશું। ત્યાં સુધીમાં આપણે પાઉંભાજી માટેની એકદમ સ્પેશિયલ એવી પેસ્ટ બનાવી લઈએ। તો આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પાઉંભાજી માટેની એક સ્પેશિયલ પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીં 10 થી 12 નંગ લસણની કળી લીધી છે, 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લીધો છે, તેને મેં આ રીતે ઝીણા કટકા કરી લીધા છે। 4 થી 5 નંગ મરચાંને જે સૂકા મરચાં હોય તેને મેં થોડીક વાર પહેલાં અગાઉથી પલાળી લીધા છે, તેને આપણે આમાં નાખી દઈશું અને થોડુંક પાણી નાખીને આને આપણે પીસી અને એની પેસ્ટ બનાવી લઈશું। તો આપણે એકદમ સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। બીજી બાજુ આપણું કુકર પણ હવે ઠંડુ થઈ ગયું છે। તો આ બાજુથી આપણે અલગ વટાણા બાફવા મૂકેલા હતા તે પણ આપણા વટાણા પણ બફાઈ ગયા છે। તો તેમાંથી પણ આપણે પાણી નિતારી લઈશું। તો આપણું કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે। હવે આપણે કુકરને ખોલી લઈશું। તો આપણું બધું શાક સરસ બફાઈ ગયું છે અને આપણે જેમાં પાઉંનો ટુકડો નાખેલો હતો તે આપણે ખબર પણ નહીં પડે કે ક્યાં ગયો એમ। અને હવે જે આપણે ટામેટાને જે અડધા ફાડા કરીને નાખેલા હતા તેમાંથી આપણે એની છાલને આપણે અલગ કરી લઈશું। તો આપણે બધા ટામેટામાંથી આપણે આ રીતે એની છાલને અલગ કરી લઈશું। ટામેટા બફાતા એની છાલ અલગ જ થઈ ગઈ હોય છે, તેને આપણે આ રીતે ઊંચી કરશું એટલે તે તરત અલગ થઈ જશે। બધા ટામેટાને આપણે છાલને અલગ કરી લઈશું। તો બધા શાકભાજીને મેં એક બીજા વાસણમાં અલગ લઈ લીધા છે। હવે તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લઈશું। આ રીતે આપણે પોટેટો મેશરથી આપણે બધા શાકને એકદમ મેશ કરી લઈશું અને આપણે જે આમાં બ્રેડનો ટુકડો નાખેલો હતો તેના લીધે તો તે એકદમ ક્રીમી ટેક્સચર આવશે તેનું। શાકભાજી અને પાણી આમ છૂટું છૂટું નહીં રહે। આપણું શાકભાજી બધું મેશ થઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ભાજીનો વઘાર કરી લઈશું। તો આજે આપણે ભાજીનો વઘાર કરીશું તે આપણે અમૂલ બટરમાં કરીશું। તેની જગ્યાએ તમે તેલમાં પણ કરી શકો અને અડધું તેલ અને અડધું બટરમાં પણ કરી શકો અને ખાલી બટરમાં પણ કરી શકો। તો આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે, તેમાં આપણે બટર નાખીશું પહેલાં। તો આપણું બટર આ રીતે સરસ ઓગળી જાય પછી આપણે તેમાં વઘાર કરીશું। તો આપણું બટર સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને અહીં મેં 2 નંગ મીડિયમ સાઈઝના ડુંગળીને સમારી રાખી છે તે નાખીશું। આ ડુંગળીને આપણે મીડિયમ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। આમાં
જો આપણી ડુંગળી સતળાઈને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આમાં આપણે થોડાક લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખી થોડીક વાર માટે એને સાતળી લઈશું. તો બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે જે આદુ લસણ અને જે સૂકા મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી છે તે એમાં નાખીશું. આ પેસ્ટને પણ આપણે આની સાથે મિક્સ કરી દઈશું. આપણે જે મિક્સરની જારમાં પેસ્ટ બનાવી હતી તે જારમાં થોડું પાણી નાખી આપણે આમાં એડ કરી દઈશું. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. 1 ચમચી આપણે ભાજીનો મસાલો નાખીશું. આ પાઉંભાજીનો મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો. અને 1 ચમચી આપણે તીખું લાલ મરચું નાખીશું. આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે જો પહેલાં પાણી નાખી પછી આપણે બધા મસાલા નાખશું તો આપણા મસાલા દાઝશે નહીં અને તેનો કલર પણ સારો આવશે. આ બધા જ મસાલાને આપણે 1-8 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું. જ્યાં સુધી એની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળવાનું. તો આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો પહેલાં આપણે જે બાફીને વટાણા રાખેલા છે તેને આપણે નાખી દઈશું. તો વટાણાને આપણે આ રીતે અલગથી બાફીશું તો તેનો કલર પણ એકદમ લીલો રહેશે અને તે જ્યારે શાકભાજી મેશ કરીએ ત્યારે મેશ નહીં થઈ જાય અને ભાજીમાં આ રીતે આખા દેખાશે. તો વટાણા નાખીને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે જે બાફીને જે શાકભાજી રાખેલા છે તે આમાં નાખી દઈશું. આપણે શાકભાજી બાફવામાં આપણે બીટ નાખેલું છે તો નેચરલ જ આપણો બફાયેલા શાકનો કલર જ લાલ થઈ ગયો છે. એટલે આમાં આપણે કોઈ ફૂડ કલર કે એવું નાખવાની જરૂર નહીં પડે તો પણ આપણી ભાજી એકદમ લાલ બનશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આપણા શાકભાજી બધી જ વસ્તુ આમાં મિક્સ થઈ ગઈ છે અને આને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું. જો આપણી ભાજી આ રીતે થોડીક ઉકળવા લાગી છે તો હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અને પાણી નાખી આપણે ભાજીને 7 થી 8 મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું. જો આપણી ભાજી સરસ ઉકળી ગઈ છે અને જે આપણે બટર નાખ્યું હતું તે બધું હવે ઉપર આવી ગયું છે. તો આ રીતે આપણે 7 થી 8 મિનિટ માટે ભાજીને ઉકળવા દેવાની. એટલે તે થોડી ઘાટી પણ થઈ જાય અને તેનો બધો ટેસ્ટ એકદમ સરસ આવી જાય. હવે તેના પર આપણે લીલા ધાણા નાખી દઈશું. જો લીલું લસણ હોય તો તમે આમાં લીલું લસણ પણ નાખી શકો. અને ફરીથી તેના ઉપર આપણે બટર મૂકી દઈશું. તો હવે આપણે ગરમા ગરમ ભાજીને આપણે ભાજીના પાવ સાથે અને સલાડ સાથે સર્વ કરીશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો